આમ તો સરકાર પહેલેથી જ જે આ પૂર પીડિતોની વારે આવેલી છે એમાં આ ગામ નળિયામાં તો આપ બધા જુઓ છો કે એ 5 જણના ખરેખર એ પાણીમાં તણાઈ જવાથી એ મોત થયેલા અને એમાં 5 જણાને એ આપણા પ્રભારી અમારા વિશ્વકર્મા એના હાથે 5ને એ ચેક વિતરણ કર્યું હતું. સાથે આપણા વિસ્તારના પનોતા પુત્ર શંકરભાઈ ચૌધરી સાહેબ આવી ગયા. અમારા રાજ્યસભાના સભ્ય આદરણીય મયંકભાઈ નાયક પણ આવી ગયા. અને હું તો અહીંયા અવારનવાર ઘણીવાર છે લોકોને દુઃખમાં સુખમાં ભાગીદાર થવા માટે હું પણ આવ્યો છું. એ જ રીતે આજે ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી આદરણીય રાઘવજીભાઈ પટેલ એ મેં વાત કરી એટલે એ વાતને વેગ આપીને અહીંયા આવીને લોકોને ખેતીવાડી દ્વારા જે ખાતા દ્વારા 4 લાખ રૂપિયા વીમા યોજના દ્વારા એને લાભ મળે એ લાભ આપવા અહીંયા આવીને આજે 3 ભાઈઓને લાભ આપ્યો છે. બાકીના 2 બાકી છે એને પણ ટેકનિકલ કારણે જે કાંઈ ખૂટતું હશે એ પૂરું કરીને એ આપશે. અને લોકોને ખૂબ એ સાંત્વના આપી છે. સરકાર ખરેખર આવા પૂર પીડિતોની વારે છે એટલે અમે સંતોષ છીએ ને આ ગામના લોકો પણ સંતોષ છે. આવી દુઃખ ઘટના બને નહીં પણ છતાં બની છે તો સરકાર એને પૂરેપૂરો સાથ સહકાર આપે. ખેડૂતોને પશુઓનું ખેતરોનું તેમજ માલ બકરીનું જે નુકસાન થયું છે તેનું શું કરવામાં આવ્યું? પશુઓનું તો તારે સર્વે કરીને મેં ગામો ગામ જઈને મારા હાથે પશુ મૃત્યુના ચેક વિતરણ કરેલું છે. એને ઘરવખરી આપેલી, કેશ ડોલ આપેલું છે, એને કપડાના પણ પૈસા આપેલા છે. અને બાકી જે રહી ગયા છે એ મકાનોના જે મકાનો ધરાશય થયા છે એને મકાન પણ મળી રહે એનો સર્વે ચાલે છે. અને 100% બધાને એ સહાય મળે એવા મારા પૂરતા પ્રયાસો રહેશે. નવીનજી, સાતલપુરના હજી મધુત્રાના ગામોના અંદર પાણી ભરાય છે, લોકો હજી શું કામગીરી હતી? મઢુતરા ગામમાં હું આજે સાહેબ જઈને આવ્યો. હું આ ચેરમેન સાહેબ આવેલા ભેમાભાઈ અમે બે જઈને આવ્યા. એ સમાધાન કર્યું. ઇરિગેશનના માણસો, પ્રાંત અધિકારી અને આખું ગામ ભેગું કરીને અમે એને એ 2 વિભાજનમાં લઈને એ પાણીનો નિકાલ કરીને એ પાણી રણમાં જાય એવી આજે સુવિધા સારી કરીને અમે અહીંયા આવ્યા છીએ. હું આજે સવારે સાહેબ બેરો નહોતો, એ કામ સારું મઢુરા ગયો હતો. આખું ગામ મળીને એનું સુગત સમાધાન કરીને આવ્યો. અસ્તુ.